ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સિલોજ ગામમાં દેશી દારૂ પીધા બાદ એક યુવકનું મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને પીડિત પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે રીતે આ બાબતને લઈને કોંગ્રેસના નેતા પુંજાવંશ દ્વારા પણ એસપીને પત્ર લખીને રજૂઆત કરી છે। ત્યારે મૃતકના પરિજનો શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો દારૂનું દૂષણ આમ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગામડાઓમાં જે રીતે દારૂનું દૂષણ ફેલાઈ રહ્યું છે તેના કારણે કેટલાક પરિવારના આધારસ્તંભ છીનવાઈ રહ્યા છે। ભૂતકાળમાં પણ લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે। પછી એ બોટાદના બરવાળાની વાત હોય કે ખેડાની વાત હોય, ત્યારે હવે ફરી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સિલોજ ગામમાં દેશી દારૂ પીધા બાદ એક વ્યક્તિનું મોત થયું હોય તે પ્રકારના આરોપો મૃતકના પરિજનો દ્વારા લગાવવામાં આવ્યા છે। આ ઘટનાથી પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું છે ને ઘરના મોભી આધાર સ્તંભ તેમણે દારૂના લીધે ગુમાવ્યા હોય તેવા સીધા સનસનીખેજ આરોપો સામે આવી રહ્યા છે। પહેલા એ પીડિતા શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ નીરુબેન ભાણજી છે, સિલોજ ગામના છે। સિલોજમાંથી દારૂ પીધો છે ને દારૂથી જ મારા ધણીનું મોત થયું છે। આ દારૂ બંધ કરાવજો। આ દારૂથી જ મારા ધણીનું મોત થયું છે। મારે નાના નાના બસા છે, હવે હું કા કામમાં જાઉં ને શું કરું? આ દારૂ વેચવાનું બંધ કરજો ને મારા ધણી અમારા સિલોજ ગામમાંથી દારૂ પીતા હતા ને નાથી જ મારા ધણીનું મોત થયું છે ને ઈ દારૂ વેચી મોત થયું છે મારા ધણીનું ને મારું નામ નીરુબેન છે ને આ દારૂ વેચી મારા ધણીનું મોત થયું છે ને દારૂનું બંધ કરાવજો હવે। આના સિવાય અન્ય લોકોએ પણ દારૂ પીધો છે? હા, બધીએ પીધો છે। એની હારે હતા ઈ હોતી પીધો છે ને અમારા ગામમાંથી જ પીધો છે, સિલોજ ગામમાંથી જ પીધો છે। હજી કાલેથી તો કેરીયુમાં આવ્યા હતા ને કાલ હજી હવારે મારો છોકરો લઈને હજી ને ગામમાંથી આવ્યો હતા, પાછા વયા જતા ને નાથી જ દારૂ પીધો, સિલોજ ગામમાંથી જ દારૂ પીધો, બીજે કઈથી પીધો નથી। આના સિવાય બીજા બે લોકો છે એની હાલત કેવી છે? ઈ હાલત તો ઈ તો ના એની ઘેરે છે, ઈ અમને કઈ ખબર નથી। હવે ઈ તો એના ઘરવાળાને ખબર। તમારી શું માંગણીઓ છે? તમારી માંગણીઓ શું છે? દારૂ બંધ કરાવજો, અમારી ઈચ્છા છે। આ દારૂ ખૂબ ફરજિયાત બી છે, ઈ માણસ લોકોની બહુ નુકસાની છે, એને તમે બંધ કરાવજો, દારૂ જ બંધ કરાવજો, બીજું કઈ નહીં। મારા ધણીનું દારૂ થી જ મોત થયું છે। ગામમાં દારૂ વેચે છે ને કોની ત્યાંથી પીધું? 10-12 લોકો દારૂ વેચે છે, આખા સિલોજમાં અડધા લોકો દારૂ વેચે છે, એને તમે બંધ કરાવજો। તમારા જે પતિ છે એને કોની ત્યાંથી દારૂ પીધો હતો? ઈ તો અમારા ગામમાંથી જ પીધો છે। ઈ લોકો મીણાબેન ની નાથી જ દારૂ પીશે, ઈ વધારે પડતે। ઈ અત્યારે તમે ક્યાં છો? અત્યારે અમે દવાખાનામાં ઉના સરકારી હોસ્ટેલમાં છે। જી હા, આપણે સાંભળ્યા હતા મૃતકના પત્ની, તેમનું ગંભીર નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું કે અવારનવાર આ સિલોજ ગામમાં છે તે દારૂ પીવા માટે તેમના પતિ જતા હતા અને ત્યારબાદ ગઈકાલે દારૂ પીધા પછી તેઓ ઘરે આવ્યા અને ત્યારબાદ તેમનું મોત થઈ ગયું। આ ઘટના હવે તપાસ માંગી લે તે પ્રકારનો વિષય છે। આ બાદ કોંગ્રેસના નેતા પુંજાવંશ દ્વારા પણ એસપી ગીર સોમનાથને પત્ર લખીને આમાં જે ગેરકાયદેસર રીતે બેફામ દારૂનું વેચાણ ચાલી રહ્યા છે તેના પર રોક લગાવવામાં આવે અને બુટલેગરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરતા ખળબળાહટ મચ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।